i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવના ગંભીરા ખાન ખનીજ વિભાગના દરોડા પડ્યાના 48 કલાક પણ થયા નથી અને ખનીજ માફિયાઓની ફરી એન્ટ્રી। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બામણગામ નજીક ગંભીરા મહીસાગર નદીના પટમાં ચાલી રહેલું ગેરકાયદેસર રેતી ખનન પર્યાવરણ અને કાયદા વ્યવસ્થાની દ્રષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં ખનીજ માફિયાઓ બેફામપણે કુદરતી સંપત્તિનું શોષણ કરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। આ મામલે મુખ્ય જવાબદારી ખાણ ખનીજ વિભાગ, મામલેદાર કચેરી અને જિલ્લા વહીવટીતંત્રની બને છે। નિયમો મુજબ કોઈપણ પ્રકારનું ખનન, લીઝ અને મંજૂરી વગરનું કરવું કાયદેસર ગુનો ગણાય છે। જો તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવે તો સંકળાયેલા વાહનો જપ્ત કરી લાખો રૂપિયાનો દંડ ફટકારવાની સાથે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે। પરંતુ આણંદ ખાણ ખનીજ વિભાગે એક દિવસ પહેલા રેતી ખનન દરોડો પાડવામાં આવ્યો હતો, જે દેખાડા પૂરતો જ દરોડો પાડવામાં આવ્યો તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। કારણ કે 48 કલાકની અંદર જ ફરીથી ખનન માફિયાઓ એ રેતી ખનન ચાલુ કરી દેવામાં આવ્યું છે। પર્યાવરણવિદોનું માનવું છે કે નદીના પટમાંથી બેફામ રેતી ખનન થવાથી ભવિષ્યમાં પૂરની સ્થિતિ, પાણીના સ્તરમાં ઘટાડો અને જૈવ વૈવિધ્ય ગંભીર અસર પહોંચી શકે છે। સ્થાનિક લોકો દ્વારા પણ તંત્ર પાસે સતત પેટ્રોલિંગ, ડ્રોન સર્વેક્ષણ અને કડક દેખરેખની માંગ ઉઠાવવામાં આવી રહી છે। જાગૃત નાગરિકો દ્વારા જો ગેરકાયદેસર ખનનના ફોટા કે વિડીયો જેવા પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી, ખાણ ખનીજ વિભાગ અથવા રાજ્ય સરકારના ઓનલાઈન ફરિયાદ પોર્ટલ મારફતે કાર્યવાહી શક્ય બની શકે છે। હાલમાં લોકોમાં એક જ માંગ ઉઠી રહી છે કે કુદરતી સંપત્તિની લૂંટ રોકવા તંત્ર હવે કડક પગલાં ભરે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।